શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે આપે. આજે આવશે સાખી ક્રમાંક 32. સાધના કરો દ્રઢ આસરો, ફલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક. સાધના કરો દ્રઢ આસરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, મારો કલ્પ અનેક શ્રી વલ્લભ, મારો કલ્પ અનેક. આ સાખીમાં શ્રી હરિરાયજી કહે છે કે સાધના કરો દ્રઢ આશરો, એટલે કે જો બ્રહ્મ સંબંધ થઈ ગયો છે હવે, તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ. અને દ્રઢ આશ્રય રાખવા માટે એમનું સ્વરૂપનું પણ હૃદયમાં સતત સ્મરણ રહેવું જોઈએ કે આપ સ્વામિનીજી છો, આપ જ પુષ્ટિ માર્ગના મુખિયા છો, આપની જ કૃપાથી જીવ રસો વૈશ્ય શ્રી કૃષ્ણના શ્રી અંગનો સ્પર્શ કરી શકે છે. એટલે આવો આશ્રય દ્રઢ રાખવાનું કહ્યું. કુલ ભજવો ફલ એક. અને આપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એટલી બધી વિશાળ સૃષ્ટિ હતી કે આપનો ભૂતલ પર એટલો સમય સુધી તો રહેવું એક મર્યાદા મનુષ્ય તનની હોય, અને આપને પણ ઉપરથી 3 આજ્ઞા પણ થઈ ગયેલી હતી. તો આટલી વિશાળ સૃષ્ટિ માટે આપે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી આપના જે બાળકો પ્રગટ થયા, વલ્લભ કુલ કહેવાયા. એક વખત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો આશરો દ્રઢ કર્યો, શ્રી સ્વામિનીજી રૂપે પુષ્ટિ માર્ગના મુખ્યા છે એવું. એ પછી આપે વલ્લભ કુલ એમના માટેનો ભાવ રાખવાનો કયો, એ અહીંયા હરિરાયજી કહે છે. કુલ ભજવો ફલ એક, એટલે કે 250 બાળકો છે એમાંથી જે જેના ભાગ્યમાં બ્રહ્મ સંબંધ પામ્યા જેનાથી એને ભજે. કોઈ પણ બાળકને કોઈ પણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ પામે એ બાળક થકી, તો પણ એને મૂળ સાક્ષાત મહાપ્રભુજીથી જ જોડાઈ જવાય છે. એટલે કહ્યું કે કુલ ભજવો ફલ એક. કુલ એટલે સમસ્ત કુલ, જેટલા પણ બાળકો ભૂતલ પર છે તેમનાથી બ્રહ્મ સંબંધ પામ્યા પછી એનું ફલ તો એક જ છે, અને એ છે શ્રી વલ્લભ, શ્રી સ્વામિનીજી. કેમ કે સ્વામિનીજીની આજ્ઞા સિવાય પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી. અને સ્વામિનીજી રૂપ વલ્લભે જ આપનો અંશ વલ્લભ કુલમાં સ્થાપેલો છે. એટલે જ્યારે જ્યારે પણ બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે વલ્લભની કાનીથી આપે છે. એટલે ફલ તો વલ્લભનું જ પ્રાપ્ત થાય છે, ચાહે કોઈ પણ બાળકથી બ્રહ્મ સંબંધ લે. પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક. હવે રાયજી કહે છે કે જ્યારે હજારો વર્ષોનો સમય વ્યતીત થયા પછી નિત્ય ગોલોકથી આખું પરિકર ઉતરી આવ્યું છે નીચે. જેમાં આગળ નામ આવી ગયું સ્મયાપહ, તેમાં કહ્યું કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમથી જ સ્વામિનીજી પ્રગટ થયા છે, સાક્ષાત સ્વામિનીજીથી જ આપના યુથો પ્રગટ થયા છે, તેમાંથી વલ્લભકુલ છે. તો એ જે વલ્લભકુલ છે એનો કયા સ્વરૂપથી દર્શન કરવું, કયા ભાવથી કરવું, એ દ્રષ્ટિ આપે છે અહીંયા હરિરાયજી. કે પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક. તો ભલે હજારો વર્ષોનો સમય વ્યતીત થયો અને જે થયું એ ભૂલી જાઓ, પણ હવે જે દર્શન કરવાના છે એ જે તમે બાળકના દર્શન કરો છો અથવા તો મહાપ્રભુજીના દર્શન કરો છો, તો મહાપ્રભુજીમાં સાક્ષાત શ્રી સ્વામિનીજીનું દર્શન થવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ ગુસાઈજીનું જ્યારે દર્શન કરો છો ત્યારે સાક્ષાત રસો વૈશ્ય શ્રી કૃષ્ણનું દર્શન થવું જોઈએ. અને જે આચાર્ય બાળકોના દર્શન કરો છો તો લલિતા વિશાખાથી પ્રગટ થયેલા આપના જ યુથોના અતિ અલૌકિક એવી આ નાદ સૃષ્ટિનું સ્ત્રી ભાવથી ઠાકોરજી માટે સેવામાં તત્પર છે
એવા દર્શન કરો અને એ દર્શન કરતા જો પલક પડી જાય તો એ પાપણ આપણી મટકું મારીએ આપણે તો એ વખતે એ દર્શન કરતા વારો કલ્પ અને પલક પલક કે ઉપરે એટલે કે એક એક પલક માટે પણ જો આ ક્ષણ માટે પણ જો આ દર્શન થઈ જાય તો એ દર્શનની માટે થઈ અને આપણે અનેક કલ્પ એટલે કે જે આ ચતુર્યુગી છે એમાં 1000 ચતુર્યુગી પૂરી થાય ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કલ્પ થાય. આવા અનેક કલ્પ વારી દેવા જોઈએ. કેમ તો કે એ જે દર્શન છે રસો વૈસહ શ્રી ગુસાઈજીથી શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના અને સ્વામિનીજીનું દર્શન અને આપના યુથો જે આચાર્યકુલ બાળકોમાં છે તે એમનું દર્શન થઈ જવું એ એવું છે કે પછી તો એના માટે આપણે કોટી કલ્પો પણ વારી દેવા જોઈએ. કેમ કે દર્શન એવું દુર્લભ છે એવું આ સાખીમાં કહ્યું. હવે જે આ પોસ્ટ મેં મૂકી છે એમાં તે વખતે જે ભાવ રાખેલો છે તે હું વાંચી લઉં છું. આ સાખીમાં શ્રી હરિરાયજી કહે છે કે ભલે તમે શ્રી વલ્લભ કુલના સામીપ્યમાં વસતા હોવ કે પછી પરદેશમાં વસતા હોવ પણ આશરો તો દ્રઢ શ્રી વલ્લભ કુલનો રાખવો. બ્રહ્મ સંબંધ દાતા ગુરુ અને જેમનાથી પોષણ મળી રહ્યું છે તે વલ્લભ કુલ બાલકનો દ્રઢ આશ્રય રાખવાનો કહ્યો છે. કુલ ભજવો ફલ એક એટલે કે ભૂતલ પર બિરાજતા શ્રી વલ્લભ કુલ છે તે શ્રી વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની શાખાઓ સ્વરૂપ છે તથા તેમનો દ્રઢ આશ્રય એટલે કે આશરો એટલે કે આશ્રય રાખવાથી તે કલ્પ વૃક્ષનું ફળ એટલે કે શ્રી ગુસાઈજી પામી શકાય છે. વળી શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીમાં 108 નામોમાં 64માં નામમાં કહ્યું છે કે સ્વવંશે સ્થાપિતાશેષ સ્વમહાત્મ્ય. એથી શ્રી ગુસાઈજી આ નામનો ભાવ કહે છે કે શ્રીમદ વલ્લભાચાર્યજીએ આપના અલૌકિક વંશમાં આપનું મહાત્મ્ય મહાનતા અને ઐશ્વર્ય સ્થાપિત કર્યું છે. શ્રી હરિરાયજીએ એક સાખીમાં ગાયું છે કે છોટો બડો ન જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. વળી 23મી સાખીમાં કહ્યું છે કે શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ. શ્રી વલ્લભ સ્વરૂપ જ શ્રી વલ્લભ કુલના દર્શન કરતી વખતે પણ જ્યારે પાપડ મટકે ત્યારે અનેક કલ્પ વારી નાખ્યા બરોબર છે એવો ભાવ થવો જોઈએ. વળી શ્રી વલ્લભ કુલના દર્શન દંડવત ચરણ સ્પર્શ કરવા જઈએ ત્યારે શ્રી ગુસાઈજીએ જે 64મું નામ પ્રગટ કર્યું છે તે 64માં નામમાં સંપૂર્ણ એટલે કે આ નામ સ્વવંશ સ્થાપિતે સ્વમહાત્મ્ય એ નામનો મહિમા હૃદયમાં ચિંતન મનન કરતા કરતા જવાથી એનું ફળ અધિક મળે છે. કેમ કે મહાત્મ્ય જ્ઞાન ન હોય તો જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ન થાય. તેથી જ જ્યારે જ્યારે પણ વલ્લભ કુલના દર્શન કરવા માટે જઈએ ત્યારે ત્યારે આ 64માં નામનું સ્મરણ કરતા કરતા જવું જોઈએ. જેથી આપણા રહેલા અસમર્પિત કંઈ લીધું હોય અને આપણા જે દોષ હોય
તેને કારણે આપણી દોષ દ્રષ્ટિ જો થઈ હોય તો તે આ નામનું સ્મરણ કરતાની સાથે તે દોષનો નાશ થશે. શ્રી હરિરાયજીએ જે સાખીમાં શ્રી વલ્લભકુલ માટે જે મહિમા વર્ણવ્યો છે તેમાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રી યમુનાજીને શ્રી વલ્લભકુલ પ્રત્યે જે આદર ભાવ છે તેનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. શ્રી હરિરાયજીએ યમુનાજીના પદો જે આપના છે એમાં ત્રીજું પદ જે આપે રચ્યું છે તેમાં બીજી ટૂંકમાં યમુનાજીનો ભાવ કયો છે કે બ્રહ્મ સંબંધ જબ હો તો યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर शोर कर जाय पिय सो कहे अति ही आनंद मन में जू હરખે. અને જ્યારે શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી વલ્લભ લીલામાં પધારવાનું મન બનાવી ચૂક્યા હતા તેથી સંન્યાસ ગ્રહણ કર્યો હતો. છેલ્લી વખત આપના આત્મજ શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી છેલ્લો ઉપદેશ ગ્રહણ કરવા કાશીમાં હનુમાન ઘાટે ગંગાજીના કિનારે રેતી પર બિરાજેલા શ્રી વલ્લભ પાસે આવ્યા. શ્રી વલ્લભે મૌન રાખેલું હોવાથી તે નદીની રેતમાં આપની આંગળી વડે શ્લોક લખ્યો. તેનો અર્થ એ હતો કે સેવા છોડશો તો કાળના પ્રવાહમાં વહી જશો. ત્યારે શ્રીનાથજીએ પ્રગટ થઈને આજ્ઞા કરી હતી કે ત્યારે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીએ તે જ હનુમાન ઘાટ ઉપર કાશીમાં ગંગાને કિનારે પ્રગટ થઈને શ્રીમુખથી વચન ઉચ્ચાર્યા હતા જેને શિક્ષા શ્લોકી ગ્રંથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું કે હા, જે આચાર્યશ્રીએ કહ્યું, શ્રી વલ્લભાધીશે કહ્યું તે સત્ય છે. એટલે કે જો સેવા નહીં કરો તો કાળના પ્રવાહમાં વહી જશો તે જે વચન છે તે સત્ય છે. પરંતુ આપે એક કૃપા વિચારી ગોવર્ધનનાથજીએ, અને કારણ કે આપ જાણો છો, આપ તો પ્રભુ છો. હરિરાયજીએ પણ કહ્યું છે શિક્ષાપત્રમાં કે હવે બાળકોથી સેવા નહીં થઈ શકે, પ્રતિબંધ છે. એ કલિકાલના દોષને કારણે છે. એટલે અત્યારે જે સેવા આચાર્ય કુલ બાળકો રસોઈ ઘરમાં જઈને કોઈ પણ સાધારણ સામગ્રીનો વઘાર સુદ્ધા કરી શકતા નથી. જે મુખ્ય સેવા છે મહાપ્રભુજી અને ગુસાઈજી અને આપના 7 બાળકો કરતા, રસોઈ ઘરમાં જે બધું સિદ્ધ કરતા, ઠાકોરજીને મનોહાર કરીને આરોગાવતા, પાન બીડા ધરતા, શૃંગાર કરતા, એ કશું પણ હવે થઈ શકતું નથી એવું હરિરાયજીનું વચન શિક્ષાપત્રમાં આવી ગયું. 25મું લગભગ પત્ર છે તેમાં પ્રતિબંધ છે કલિકાલના દોષને કારણે. એટલે ગોવર્ધનનાથજીએ તે વખતે જાણતા હતા કે સેવા તો બધાથી નહીં થઈ શકે તે સમયે. એટલે આપે એક કૃપા વિશેષ વિચારી અને તે શિક્ષા શ્લોકીમાં આજ્ઞા કરી દીધી કે ભલે તમે સેવાથી કદાચ વંચિત થઈ જશો, પરંતુ જો અમારામાં વિશ્વાસ હશે, એટલે કે અમારો જો દ્રઢ આશ્રય હશે અને અમારા પ્રત્યે જો તમને વિશ્વાસ હશે તો પણ તમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી. તો આવું મહાત્મ જ્ઞાન સાથે જ ચરણ સ્પર્શ કરવા જવું, જે હરિરાયજીએ કહ્યું તે અને ગોવર્ધનનાથજીએ કહ્યું તે, જેથી એવો પણ દોષ ન ઉત્પન્ન થઈ જાય કે આપ મુખ્યાથી સેવા કેમ કરાવતા હશો, આવો પણ દોષ મનમાં ન આવવો જોઈએ. તેથી જ આ સર્વ બાબતોને હૃદયમાં ધારણ કરી અને પછી આચાર્ય બાળકોના ચરણ સ્પર્શ કરવાથી જે લાભ છે તે સંપૂર્ણ પ્રાપ્ત થશે. તદુપરાંત શ્રી વલ્લભકુલના દર્શન કરવા જતી વખતે ખાસ તો અન્ન દોષથી સાવધાન રહેવું. કેમ કે જો અન્ન દોષ હશે તો પણ દ્રષ્ટિમાં
વિકાર આવશે, દર્શનનો લાભ નહીં મળે. સાથે સાથે લૌકિક ચર્ચાઓ છોડવી, પ્રપંચી જીવનો સ્પર્શ ન થઈ જાય તે ધ્યાન રાખીને પછી આચાર્ય કક્ષમાં પ્રવેશ કરવો, જેથી મન ન બગડે અને સંપૂર્ણ લાભ પ્રાપ્ત થઈ જાય. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર 24માં શ્લોક 1 અને 2માં આજ્ઞા કરી છે કે જો ભૂતલ ઉપર પ્રભુ કૃપાનો અનુભવ કરવો હોય તો પ્રથમ તો દીનતા તથા સંતોષ ધારણ કરી શ્રી વલ્લભ કુલને વિનંતી કરી પ્રભુ પુષ્ટ કરાવી સેવા કરવી જોઈએ, તો જ શ્રી કૃષ્ણ પ્રભુ કૃપા કરશે. આ 24મા પત્રમાં જ 6ઠ્ઠા શ્લોકમાં હરિરાયજીએ વિશેષ આજ્ઞા કરતા કહ્યું છે કે આ અનવતાર સમયમાં શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુલ પાસે સામર્થ્ય છે કે બ્રહ્મ સંબંધ થકી વ્રજલીલામાં અંગીકાર કરાવી ભગવદ સંબંધ દ્રઢ કરાવી દે છે. તે સિવાય સંભવ જ નથી. તેથી જ શ્રી હરિરાયજી કહે છે, સાધના કરો દ્રઢ આશરો, કુલ ભજવો ફલ એક, પલક પલક કે ઉપરે, વારો કલ્પ અનેક શ્રી વલ્લભ, વારો કલ્પ અનેક. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.